આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. અમદાવાદ મનપા કચેરી ખાતે વિપક્ષે હોબાળો કર્યો છે અને ટેક્સ ડિફોલ્ટર મુદ્દે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટનો ટેક્સ બાકી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. ત્યારે મનપા અદાણીને છાવરતું હોવાનો આક્ષેપ અને એમસીમાં વિપક્ષને પ્રવેશ ન અપાતા બબાલ થઈ અને ગેટ બંધ કરી દેવાતા બહાર રસ્તા પર બેસીને વિરોધ કરવામાં આવ્યો. તો એરપોર્ટનો ટેક્સ બાકી હોવાનો પણ વિરોધ અત્યારે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગેટ બંધ કરી દેવાતા બહાર રસ્તા પર બેસીને વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. અમદાવાદ મનપા કચેરી ખાતે વિપક્ષનો હોબાળો. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. દીપક, અમદાવાદ મનપા કચેરી ખાતે વિપક્ષ હોબાળો કરી રહ્યું છે. ટેક્સ ડિફોલ્ટર મુદ્દે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું કહી રહ્યા છે વિપક્ષ? અંકુર, વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે શહેરના રોડ રસ્તા ખરાબ છે. એક તરફ લોન લેવામાં આવી રહી છે, પરંતુ જે ડિફોલ્ટરો છે તે લોકો પાસેથી ટેક્સ નથી વસૂલવામાં આવતો અને એરપોર્ટનો જે ટેક્સ બાકી છે 1,88,00,000 જેટલી રકમનો જે ટેક્સ બાકી છે તે વસૂલવામાં નથી આવતો. ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં પણ તેમનો ટેક્સ જે છે તે વસૂલ નથી કરવામાં આવતો. તેને લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને એરપોર્ટનો જે ટેક્સ બાકી છે તેને લઈને અદાણી સામે જે વિરોધ પ્રદર્શન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષ નેતાની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ખુદ વિપક્ષ નેતા જે છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શેજાદભાઈ, આજનો વિરોધ કેટલો ટેક્સ બાકી અને કોનો કોનો बाकी है? अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन भारतीय जनता पार्टी के राज में उनकी नीति और आज उनकी धज्जियां उड़ रही है. कहीं तरफ एक कोई जनता 20,000 का भी जिनका टैक्स बाकी होता है उनको लाल आंख दिखाई जाती है, उनकी दुकानों को सील किया जाता है, उन पे मोटे मोटे दंड लगाए जाते हैं. लेकिन यहाँ पे इस देश के सबसे धनिक व्यक्ति गौतम अडानी जी, जो भारतीय जनता पार्टी के बिल्कुल खास है, उनका अहमदाबाद एयरपोर्ट का पिछले 3 साल से 6.5 करोड़ रुपए का टैक्स बाकी है. अडानी गैस लिमिटेड का पिछले 3 साल से 5.5 करोड़ का टैक्स बाकी है. कुल मिलाकर 12 करोड़ का अडानी को टैक्स अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को चुकाना है. एक तरफ सामान्य जनता को लाल आंख दिखाई जाती है, दुकानें सील की जाती है, लेकिन जब अडानी की बात आती है, जब भारतीय जनता पार्टी के खास दोस्त की बात आती है, तो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के द्वारा एक शब्द नहीं निकलता. आज कांग्रेस पार्टी इसी बात का विरोध करती है और मांग करती है कि अडानी की प्रॉपर्टियों को सील किया जाए, जैसे आप लोग आम जन की प्रॉपर्टियों को सील करते हो. रोड रस्ता खराब है, लोन लेवानी बात चाली रही है, परंतु डिफॉल्टरो पासे टैक्स नहीं वसूलातो. एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की प्राथमिक सुविधा के लिए भी पैसे नहीं है, तिजोरी खाली हो चुकी है. 350 करोड़ की लोन ली गई है, 200 करोड़ के बॉन्ड इशू किए गए. प्राथमिक सुविधा कॉन्ट्रैक्टरों के पास कराने के लिए पैसे नहीं है. और जब अडानी जैसे सबसे धनिक व्यक्ति, मैं मानता हूं 12 करोड़ उनके लिए तो 12,000 के समान भी नहीं होंगे, फिर भी उनको डिफॉल्टर जाहिर नहीं किया जा रहा है, उनके पास से टैक्स नहीं वसूला जा रहा है. यदि ऐसे बड़े बड़े अंबानी अडानी के टैक्स को वसूला जाता था 350 करोड़ की लोन लेने की नौबत नहीं आती. बिल्कुल. तो हाल विरोध प्रदर्शन जो છે તે કરવામાં આવી રહ્યું છે. અદાણી સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી તેવા આક્ષેપો જે છે તે વિપક્ષ કરી રહ્યું છે. એરપોર્ટનો જે ટેક્સ બાકી છે તે ટેક્સ વસૂલવામાં આવે તેવી માંગ સાથે આજે વિરોધ પક્ષના નેતા સાથે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અંકુર. જી બિલકુલ દીપક, અને ટેક્સ ડિફોલ્ટર મુદ્દે વિપક્ષ અત્યારે હોબાળો કરી રહ્યો છે. મોટી સંખ્યામાં વિરોધ પક્ષના નેતા અને સાથે સાથે સાથીદારો પણ અત્યારે હોબાળો કરી રહ્યા છે. બીજા કયા મુદ્દા છે જેને લઈને હજુ પણ વિરોધ પક્ષ આકરા મૂડમાં જોવા મળી રહ્યું છે? જે પ્રકારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો જે રોડ રસ્તા હતા તેને લઈને તો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો, પરંતુ હવે જે પ્રકારે ટેક્સ બાકી છે તે ટેક્સને લઈને પણ વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. ને મહત્વની બાબત જે છે કે અમદાવાદ શહેરની અંદર આ તમામ લોકો જે છે તેમના દ્વારા વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે કે ક્યાંક હવે વિપક્ષ જે છે તે આકરા મૂડમાં જોવા મળી રહ્યું છે, કારણ કે અમદાવાદ શહેરની અંદર એક બાદ એક જે રસ્તાઓ છે તે તમામ બાબતોને લઈને જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અને હવે અમદાવાદ શહેરની અંદર આ પ્રકારે જે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ને અમદાવાદ શહેરની અંદર આ લોકો જે છે તેમનો વિરોધ છે. જગદીશભાઈ, આપ વિરોધ કરી રહ્યા છો વિપક્ષ તરીકે, કયા કયા મુદ્દા છે? ટેક્સનો મુદ્દો છે ને હવે કયા જનતાના મુદ્દા છે જેના કારણે આપ હવે આક્રમક બનશો, કારણ કે મુદ્દા અનેક છે? સૌથી મહત્વનો મુદ્દો છે અમદાવાદની મહાનગરની અંદર વસતી જે પ્રજા જનતા આજે એક દિવસનો એનો ટેક્સ બાકી હોય છે, તો બીજા દિવસે આ ગરીબ અને મોંઘવારીથી પીડાતી પ્રજા ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવવામાં આવે છે. જ્યારે આ દેશના જે બે ઉદ્યોગપતિના ખોળામાં વેચી દેવામાં આવ્યું છે એવા અદાણી અને અંબાણી,
એમાં જે અદાણીને જે એરપોર્ટ આપણું સરદાર પટેલ એરપોર્ટ જે ચલાવવા માટે આપ્યું છે એનું 2 વર્ષનું 12 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે અને 12 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી હોવા છતાં આ મહાનગરપાલિકાના કોઈ પણ પદાધિકારીનું કે શાસનાધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી. આજે એટલે પ્રજાકીય વિરોધ કરવા માટે વિપક્ષ સાથે અમે આવ્યા છીએ જેથી કે સરકારની આંખ ખુલે અને આ લોકો પાસેથી જે નાણું વસૂલ કરવાનું છે વસૂલ કરે. આવા ઉદ્યોગપતિને આપેલા નાણાં વસૂલ થાય તો જે સરકારના અન્ય લોકો પાસેથી 350 કરોડ રૂપિયાની લોન ગ્રાન્ટ લઈને ચલાવવું પડે છે એ ચલાવવાનો વારો ના આવે. તો ટેક્સ મુદ્દે આજે કોંગ્રેસ જે છે તે આક્રમણ મુખમાં છે અને હવે અહીં કોર્પોરેશન ખાતે જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને મહત્વની બાબત એ છે કે હવે જે ડિફોલ્ટરો જાહેર કરવામાં આવ્યા છે જે મોટા મોટા માથા છે તે તમામના ટેક્સ વસૂલ કરવામાં આવે કારણ કે તમામ લોકોના ટેક્સ જો ન ભરે તો તેની પ્રોપર્ટી સીલ કરવામાં આવે છે પરંતુ મોટા જે લોકો છે તે લોકોની પ્રોપર્ટી સીલ નથી કરવામાં આવતી એટલે કે હવે તેમની પાસેથી જે ટેક્સ છે અધધો કરોડો રૂપિયાનો તે વસૂલવામાં આવે તે માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. અંકુર, બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.